હા, જય સચ્ચિદાનંદ. અ, Okay, જય સચ્ચિદાનંદ પ્રતિભાનંદજી. you can start. હા. સંજોગાધીન છે માનવ ભમ્મરડો, અક્કડ અહમે હું પદે ફરતો, અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુબાતા નારાજ થઈ ગયો. સંજોગાધીન છે માનવ ભમંડો, પોતાના અહમને કે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણી અભિમાની. વિપરીત બુદ્ધિ જો ચાલે મનમાની, સ્વચ્છંદ મતિએ જાતે વટલાણી. સંજોગાધીન છે માનવ ભમંડો, બીજાની ભૂલોને તુર્ત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે. પરાયા માટે અજ્ઞાન ઓથે, કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. સંજોગાધીન છે માનવ ભમંડો, દૈહિક રાગે ને ઉદય ગર્વે, માણે મનરંજન બુદ્ધિના બળવે. મન વાણી મોજા દૂધવતા તળિયે, આંદોલન સ્પંદો જગ સમદરિયે. સંજોગાધીન છે માનવ ભમંડો, મન વાણી સંગી ક્રિયાનું ચક્કર, કુંડાળા જન્માવે દેખાડો કંકર. જેવા ભાવે રે ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યા દેણું. સંજોગાધીન છે માનવ ભમંડો, હિત અહિતના ભાન વિના, ખેંચેલા મનની આગ્રહી વાણી. વાણીની ખેંચોની ભારી અથડામણ, ગુજરે અવસ્થાને તાતો રાખે મન. સંજોગાધીન છે માનવ ભમંડો, સંજોગી અસરે મમતા મમતા મહત્વ, ત્યાં જ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ. જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગાધીન છે માનવ ભમંડો, સંજોગ વિયોગે મન ક્લેશે નાથ્યો, અમન વિતરાગે સંસાર નાથ્યો. નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો, કેવળ જ્ઞાની સંસારાધમ્યો. સંજોગાધીન છે માનવ ભમંડો, અક્કડ અહમે
પગે ફરતો અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. સંજોગાદિન છે માનવ ભમંડો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદમાં માણસ એટલે કે મનુષ્ય જે અજ્ઞાન દશા છે એ અજ્ઞાન દશાથી એને શું એ પોતાને દેહ તે હું છું અને એની અંદર જે રાગ દ્વેષ મોહ મમતા બધું છે એની કારણે જે એને સંજોગો ભેગા થાય છે એમાં શું અસરો થાય છે એ અજ્ઞાનનું બધું વર્ણન આમાં લખેલું છે કે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી એનામાં બુદ્ધિ કેવી રીતે કામ કરે, મન કેવી રીતે કામ કરે, પછી સંજોગોમાં રાગ દ્વેષ થાય, પછી મમતાનું ઇમ્પોર્ટન્સ હોય, વસ્તુની ઇમ્પોર્ટન્સ હોય, પછી એની અંદર ક્લેશના પરિણામો ઊભા થાય, ક્રોધમાન માયાલું ઊભા થાય. એટલે નિરંતર આ બળતરામાં પેઠેલો જીવ છે. શું છે? એટલે આ અજ્ઞાન દશાનું વર્ણન છે કે જ્યાં સુધી દેહ તે હું છું એવું ભાન હોય અને હું કરું છું ત્યાં સુધી આવી બધી પરિસ્થિતિ છે કે મનનું ચલણ હોય, બુદ્ધિનું ચલણ હોય. ખ્યાલ આવ્યો? અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પછી એની દ્રષ્ટિ બદલાય અને દ્રષ્ટિ બદલાય ત્યારે આ જે બધું પોતે જે પોતે પોતાની જાતને માનતો હતો અને હું કોણ છું એનું ભાન થાય. એટલે મન વચન કાયા જે છે એ જ્ઞેય થઈ જાય. ખ્યાલ આવ્યો? અને પોતે એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. શું થઈ જાય? જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. આ મન વચન કાયા જ્ઞેય થઈ જાય. પહેલા તો જ્ઞેય ને પોતે જ્ઞાતા માનતો હતો. બરાબર. ખ્યાલ આવ્યો? કે હું જોઉં છું, હું જાણું છું, હું સમજુ છું. હવે ખરેખર આ મન વચન કાયામાં એવું કશું છે જ નહીં કે કોઈ જાણનારો હોય. જોવાનો અને જાણવાનો સ્વભાવ કેવળ આત્માનો છે. અને એ દાદા ભગવાનની કૃપાથી અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને આ આખું વિતરાગોનું વિજ્ઞાન ખુલ્લું થયેલું છે. જે આપણે વાતો કરીએ છીએ, જે સત્સંગ કરીએ છીએ અને જે જ્ઞાની કૃપાથી આપણે પ્રાપ્ત થયું છે એનો બધાનો ઓછો બધો અનુભવ છે. શું છે? ખ્યાલ આવ્યો? પરંતુ આ જે મન વચન કાયામાં ભમરડો જે કયો છે એટલે આ મન વચન કાયા ભમરડો કેમ તો કે જેવી રીતે ભમરડાને દોરી હોય શ્વાસોશ્વાસ રૂપી દોરીથી આ ભમરડો ફર્યા કરે છે. એમ જેવો શ્વાસ પૂરો થઈ જાય એટલે ભમરડો પડી જાય. એમ ખ્યાલ આવ્યો? પણ ત્યાં સુધીમાં આ જ્ઞાન મળ્યા પછી આ બધી વસ્તુ જ્ઞેય થઈ ગઈ કહેવાય. તો કે બુદ્ધિ જ્ઞેય, મન જ્ઞેય, દેહ જ્ઞેય. ખ્યાલ આવ્યો? પછી અંદર જે અંદર ભરેલો રાગ હોય, જે લાઈક ડિસલાઈક હોય, એ બધી વસ્તુ જ્ઞેય થઈ ગઈ. પણ એને એ જ્ઞેય તરીકે જુએ તો એનું જ્ઞાતા પદ ખુલ્લું થાય. એને સુખનો સ્વાદ આવે. એમ એને મુક્તિનો અનુભવ થાય, એને પરમાનંદનો અનુભવ થાય. ખ્યાલ આવ્યો? પણ જ્યાં સુધી આ અજ્ઞાન દશાથી ઊભું થયેલું પૂતળું એટલે કે મન વચન કાયા ને એ જ્ઞાન પછી એની ઉપર ઉપયોગ જોઈએ. શું જોઈએ? ઉપયોગ. હવે ઉપયોગ ના હોય તો કેવી રીતે દેખાય? જ્ઞાન મળ્યા પછી જાગૃતિ આવી કે હું શુદ્ધાત્મા છું. આપણે સ્વભાવમાં જાગ્યા. બરાબર. જાગૃતિ કઈ બાજુ વપરાય છે એ બહુ મહત્વનું છે. એટલે આપણે ઉપયોગ હોય તો આ બધું આપણને જ્ઞેય રૂપે થાય ને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પછી આપણે પુરુષાર્થ પણ થાય. ને તો પુરુષ થયા પછી પુરુષાર્થ કેવી રીતે કરે? ઉપયોગ જ ના હોય તો એટલે નિર્ગ્રંથ દાદા ને નવનીત વંદ્યો એટલે એનું શું છે કે એ પ્રમાણ છે તો કે આપણે આ જે મન ગંઠાળ લાકડું છે એ આ મનના ઉપર આખું પદ લખેલું છે. એટલે કે ધીરે ધીરે એ મન નિર્ગ્રંથ થવું જોઈએ.
નિગ્રંથ થાય એટલે શું? તો કે ટોટલી પછી એ પોતે પોતાના સુખમાં જ રહે. કારણ કે જ્યાં સુધી મન છે એ છેક સુધી રહેવાનું. બરાબર. પણ એવું હોય તો કે આપણા બધાનું જે મન છે ને એ હજુ વિનાશી ચીજોમાં સુખ છે એવું ભરેલો માલ છે. કેવો છે? બરાબર. વિનાશી ચીજમાં સુખ છે હા, એવું વિનાશી ભરેલું માન. ચીજોમાં સુખ છે એવું બધું આપણે અંદર એ ગાંઠો પડેલી છે. એ બધા હમ પ્રકારનું આવી. અને એ જ આપણને અત્યારે પોતાનું સુખ આવવા દેતું નથી. કારણ બરાબર. કે જો તમને કહું કે તમને હમ અત્યારે ગરમી પડે છે એટલે તમને વિચાર આવે કે આઈસ્ક્રીમ ખાવો છે. અને જો હમ તમને આઈસ્ક્રીમ ભેગો થાય એટલે તમને સુખ લાગે. સુખ શું લાગે. લાગે? હમ હમ સુખ ખ્યાલ લાગે. આવ્યો? હા, સુખ લાગે. એટલે સુખ લાગે એટલે પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ જો જાગ્રત આપણે ના રહ્યા, ઉપયોગ ના રહ્યો તો એટલું આપણું સુખ આવરાય. આવરાય હમ એટલે કે આપણને અનુભવમાં આવે નહીં એમ. બરાબર. એટલે કે મન વચન કાયાની બધી ક્રિયાઓથી હું જુદો છું એ રીતે આપણને ભાન થયું હોય તો આપણે પોતે હમ પોતાના સ્વભાવમાં રહેવું. બરાબર? બરાબર. હમ પછી આ બધી રિલેટિવમાં શું કે છે? વિપરીત બુદ્ધિથી ચાલી જો મન માની. એટલે હમ અત્યારે સૌથી બધાને આ કાળમાં દાદા ભગવાને કહેલું કે ભાઈ વિપરીત થયેલી છે બુદ્ધિ. કેવી થયેલી છે? હમ વિપરીત થયેલી છે બધી. હા, વિપરીત થયેલી એટલે એને હિતાહિતનું ભાન ના હોય. શું ના હોય? હિતાહિતનું ભાન ના હોય. અહિત એનું નામ વિપરીતતા. શું કહેવાય? કોઈ આપણને વિપરીતતા. હા વાત કરતું હોય ને તોય પણ હા આપણને છે ને જચવા ના હોય, પકડવા સમજવા ના દે. ઉપરથી આર્ગ્યુમેન્ટ્સ કરે. શું કરે? આર્ગ્યુમેન્ટ્સ કરે. હમ કારણ કે એનું કારણ જે બુદ્ધિ છે ને એની હમ વિપરીતતા છે. બુદ્ધિને આ આપણને મોક્ષે જવા દેવા માટે હેલ્પિંગ નથી એ. હમ દાદા કહે બુદ્ધિને સંસારમાં જ આપણને ભટકાવવા છે. એટલે કે જો એ તમે જ્ઞાનમાં આવો તો બુદ્ધિને રંડાપો આવે. ખ્યાલ આવ્યો? બીજું બરાબર. બીજાના હા દુઃખો જોવામાં માહિરતા છે. શું છે? હા બુદ્ધિ બીજાના એ દુઃખો પ્રકાશ જોવામાં છે. આવે. હા, એ પ્રકાશ છે પણ ઇનડિરેક્ટ પ્રકાશ છે. અને આત્મા હમ સ્વ પર પ્રકાશક છે. કેવો છે? સ્વ પર પ્રકાશ. એ સ્વ પર પ્રકાશક છે અને બુદ્ધિ ખાલી પર પ્રકાશ છે. એટલે કે સ્વ હમ પર પ્રકાશક એટલે શું? એટલે કે એ પોતાને પણ પ્રકાશ કરી શકે. હમ અને પોતાના પ્રકાશમાં બીજાને પણ પ્રકાશિત કરી શકે. પણ એ તન્મય આકાર ના થાય. શું ના થાય? તન્મય આકાર ના થાય. હા, એ એવું આ બધું જ્ઞાની પુરુષ દાદા ભગવાને આ બધી વાત કરેલી છે. હમ ને આપણો એ રસ્તાનો પુરુષાર્થ છે. શું છે? હમ એ જ્યારે રસ્તાનો પુરુષાર્થ. સંપૂર્ણ અજ્ઞાન જાય ત્યારે સ્વ પર પ્રકાશક થાય. શું હમ થાય? બરાબર. એટલે અજ્ઞાન જવું એ બહુ અત્યંત આવશ્યક છે. અને હમ જ્ઞાની વગર શક્ય નથી. બરાબર. એટલા તો હું દેહ તે હું છું એ જ માણસને હજુ ખોટું છે માન્યામાં નથી આવતું. નથી આવતું. હમ જો એનું કારણ શું છે? તો કે કોઈ હમ કશું બોલે કે એમ કે પ્રદીપભાઈ તમે આ બધું મારું બધું બગાડી નાખ્યું. તો તરત હમ અંદર રિએક્શન આવે છે. શું આવે છે? હમ એટલે હજુ આપણી કચાશ છે. પુરુષાર્થની કચાશ છે. શું છે? પુરુષાર્થની કચાશ છે. ફાઇલ નંબર 1. હમ પણ ફાઇલ નંબર 1 બોલતા હોય ત્યારે આપણે તે વખતે ઉપયોગ ચૂકી ગયા તો પછી હમ પાછળથી રિપેર કરવું જોઈએ. શું કરવું જોઈએ? હમ કે તમે કેમ કીધું છે ત્યારે બધી બૂમાબૂમ કરતા હતા સામે જવાબ આપતા હતા? તમારી ભૂલ હોય તો ત્યારે કે જ ને તમે. તમે એવા થઈ જાઓ કે કોઈને તમારી ભૂલ બતાડવી ના પડે. એવું આપણે હા એ ફાઇલ ઊભા થઈ જાય. હા પડોશી બરાબર. હમ જ્યાં હમ સુધી ભૂલ હોય ત્યાં સુધી કોઈ પણ રસ્તે જનાર પણ આંગળી કરશે. શું કરશે? હા આંગળી કરશે. રસ્તે જનાર પણ આંગળી કરશે. અને દાદા કહે છે કે કોઈ આપણી ભૂલ બતાડે ને તો બહુ ઉપકાર માનવો. કારણ કે અત્યારે હમ કોઈ ભૂલ બતાવવા નવરું નથી. સમજાય? અને હા બીજું કે મમતા મહત્વ. મમતા એટલે શું? તે કે
એને પોતાને મારાપણું થયા કરે બધે. હવે મમતા કેટલી રાખવી જોઈએ? મમતા કેટલી રાખવી જોઈએ? લોકો તો કે ના એ આ ઘર નથી. મારું, આ બધી વસ્તુ મારી, પછી આ પોર મારી, આ સોસાયટી મારી, પછી આ શહેર મારું, મારું વડોદરા ને મારું સુરત ને મારું અમદાવાદ, બધે મમતા વિસ્તાર કર્યા કરે. દેશ મારો ભારત, અમે ગુજરાતના, અમે આમ ને અમે તેમ બધી. હવે દાદા ભગવાન કે છે મમતા વગરના રખ્યા થઈ ગયા અને ના મમતા વાળા રખ્યા થઈ ગયા. પણ જે મમતા વગરના હોય એ ભગવાન થાય. શું થાય? ભગવાન થાય. મમતા દુઃખ આપે કે ના આપે? હા આપે. હા. એટલે હંમેશા સત્સંગમાં જો આપણે આપણા સ્વરૂપમાં કેમ રહેવું, હમ બીજું કે ભલે એ વર્તનમાં આજે નથી આવતું, હમ પણ જ્ઞાની પુરુષની આપેલી સમજ, એ સમજ જો આપણને આપણા ધ્યાનમાં આવે, સાંભળવામાં આવે અને હમ જો એ ઘૂંટાતી જશે તો એ ક્રિયાકારી થાય એવી છે. હા એવી છે બરાબર. ભગવાન પુરુષના શબ્દોની કિંમત છે, કારણ કે હમ માલકી વગરની વાણી છે. કેવી છે? માલિકી વગરની વાણી છે. હા, બીજી આવરણ ભેદી છે. આવરણ ભેદી છે. એટલે આવરણ તોડનારી છે. બરાબર. પણ એ શું છે કે આપણને એનો પરિચય થવો જોઈએ. હમ બરાબર ને? હવે જો હા આ સંજોગવાદી માનવ ભમરડો છે, તો કોઈ આપણું અપમાન કર્યું તો એ ક્યારે કરે આપણું અપમાન? આપણા પાપના ઉદય હોય, આપણે કોઈને ચોપડાય હોય તારે ને. એટલે ત્યારે સંયોગ હા એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એ બધા ભેગા કોણે કર્યા? તે કે આપણો હિસાબ ચૂકવવા માટે. આપણે ભૂલ કરેલી તે આપણને દેખાતી નહોતી. નહોતી. એટલે આપણે જે કઈ ભૂલ કરેલી એ આ કુદરતે ખુલ્લી કરી. પણ એ સમજાય તો. બરાબર એ સમજમાં આવવું જોઈએ. હા. હા, બાકી આ હમ જગતમાં દાદા ભગવાન કે છે કે તમે ગમે તેટલા મચ્છરો હા ભરેલી રૂમ હોય એની અંદર તમે સુઈ જાઓ તો તમને એક મચ્છર અડી શકે નહીં. બરાબર. હા. પણ છતાંય આજે આપણને મચ્છરા કરડી જાય છે, એટલે કરડી કોઈને જાય છે. કોઈ પ્રકારે ભૂલ થયેલી છે. બરાબર. ભૂલ વગર ભોગવટો આવે નહીં. નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? હા. બીજું શું કે છે? કે જ્યાં સુધી અક્કડ અહમ, અહમ કોને હમ કહેવાય? કે દેહ તે હું છું તે અહંકાર છે. શું છે? અને અહંકાર હમ આંધળો છે. કેવો છે? અહંકાર આંધળો છે. હવે જો તમને કહું, હવે હમ આ પગમાં દુખે તો પગ ના બોલે. પગ પગને ના દુખે, બોલે. બરાબર. એની નસો ખેંચાય તો એ પગ ના બોલે કે મારી નસ ખેંચાઈ ગઈ. ખેંચાઈ રહી છે. પણ પગનો જે માલિક છે હમ એ બોલે તરત. એટલે એનું હા માલિકી પણ સાચી એનો વાત. અહંકાર જે દેખાયા વગર રહે નહીં. હમ ખ્યાલ આવ્યો? હવે હમ આપણને આ જ્ઞાન મળ્યા પછી, કેવું હોય હમ કે છૂટાપણું થયું. આપણે શું થયા? આઈ એન્ડ માય વચ્ચે ડિમાર્કેશન લાઈન પડી. શું થયું? જ્ઞાન મળ્યું એટલે આઈ એન્ડ માય વચ્ચે જે ડિમાર્કેશન લાઈન ડિમાર્કેશન પડી. પડી. આઈ એટલે હું શુદ્ધાત્મા. હમ બરાબર? અને જેને હા માય માનેલું એ છૂટું પડી ગયું. કયું માય? હમ તો કે આ જે મન વચન કાયા તે. બરાબર? જે હું હા અને મારું ભેગું હતું એ હું માં જતું રહ્યું એની ઓરિજિનલ જગ્યા પર. હમ લાયો? હા હું એની સવળી જગ્યા પર બેસી ગયો કે આપણે ખરેખર જે બેસી હતા ગયો. તે આપણે બરાબર. એનું ભાન થયું. હવે એનું હમ ભાન થયું પછી આપણો વ્યવહાર કેવો હોય? તો કે દાખલા તરીકે માનો કે ભૂખ લાગી. હા
ભૂખ લાગી તો ભૂખ કોને લાગે? શુદ્ધાત્માને લાગે કે ફાઇલ નંબર 1 ને લાગે? ફાઇલ નંબર 1 ને. હા, બરાબર. હવે ભૂખ હમ લાગી એટલે તમે કહો તો ખરા જ ને, મને ભૂખ લાગી હમ છે, મને જમવું છે. એવું હા, બોલો કે ના બોલો? ભાઈ, બોલીએ. મને બહુ હમ ભૂખ લાગી છે, મને ત્યાં જે હોય થોડું થોડું જમવાનું નાસ્તો આપી દો. હવે એ બોલે છે. હવે શુદ્ધાત્મામાં વાણીનો ગુણ છે? શુદ્ધાત્મામાં બોલવાનો ગુણ છે? નથી. નથી, ના, શુદ્ધાત્મા હું બરાબર. મરું છું. હવે આ જે વાણી બોલાય છે તો આપણે તે હમ વખતે જોવાની કહો આ પ્રદીપભાઈને ભૂખ લાગી છે, પણ વ્યવહારમાં શું બોલવું પડે? તમારાથી એવું ના બોલાય કે આ પ્રદીપને ભૂખ લાગી છે. તમારાથી એવું ના બોલાય કે ભાઈ આ તમારું નામ ભૂલી પાયલબેનને ભૂખ લાગી છે. પાયલ. એવું હમ ના બોલાય. કારણ કે લોક બરાબર. ભાષા છે અને લોક હમ વ્યવહાર છે. એટલે વ્યવહારમાં એવું જ બરાબર. બોલાય કે મને ભાઈ હમ ભૂખ લાગી છે, જમવાનું આપી દો જલ્દી જલ્દી. પણ આપણે અંદર બરાબર. જુદા હોઈએ અને આપણો ઉપયોગ હોય તો આપણે હમ કહીએ, ઓહો, તમને ભૂખ લાગી છે? હમ ચલો ચલો, બહુ હમણાં જુઓ તમને વ્યવસ્થિત શું શું ભેગું કરે છે. ખ્યાલ બરાબર. આવ્યો ને? હા. અરે તમે આટલું મોટેથી ના બોલ્યા તો ધીમેથી કહો કે જરા જે હોય નાસ્તો આપો ને. મને ભૂખ હા. લાગી છે ના બોલ્યા તો ના સમજી જાય કે નાસ્તો શેના માટે સમજી જાય. કરવાનો. હા, સમજી જાય. મને ભૂખ લાગી છે બોલવાની કાંઈ જરૂર છે? ના, છે જ નહોતું નાસ્તો જોયું. જે હોય તો આપો ને જરા, એટલે સમજી જાય કે એને હા નાસ્તાની રિક્વાયરમેન્ટ છે. હા હા. એટલે આ બધું કેવું છે, જાગૃતિ ઉપયોગ બધું હોય. અને મેઇન હમ વસ્તુ શું છે કે હંમેશા જ્ઞાની પુરુષની દરેક જગ્યા ઉપર નાનામાં નાનો વ્યવહાર આવે તો એ દાદા ભગવાને શું કહ્યું છે એ પોઈન્ટ આપણે હંમેશા શોધવો, એ વાત પર બરાબર. વિચારણા કરવી. ખ્યાલ હમ આવ્યો? જેમ હમ દાખલા તરીકે હું તમને કહું કે અત્યારે આપણું મન બતાડતું હોય કે મને આમ હમ કરવું છે, તેમ કરવું છે, તો આપણે શું હમ કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? આપણે 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 જે મનમાં વિચારો આવે છે હા, એને એવું કે ખાલી. તમને. હમ હા, હા, વિચારો આવે છે, બોલો. હા, મનમાં વિચારો આવે છે કે આ મારે આ કરવું છે, તો તરત જ એટલે પોતાની સાથે વાત કરવાની કે જે આ કરવું છે કે એ પાયલબેનને થાય છે અને પાયલબેનને આ વિચારો આવે છે. ના, આપણે શું કરવું? આ જ્ઞેય છે ને હું જ્ઞાતા જેવું ટૂંકું જ કરી નાખવાનું. અચ્છા, બરાબર. પોઈન્ટ ઓકે. સમજ્યા? હવે મારે એક જ્ઞેય છે પ્રસંગ અને એક જ્ઞાતા બનેલો. છે. મને એક હમ પ્રસંગ 2 દિવસ ગઈકાલે બન્યો હતો. હમ એ હું તમને કહું છું. હું અનુભવ, હા. હું મારી હોશિયારી બતાવવા નથી કહેતો, ના જ્ઞાનીના ના. વચનની વાત કરું છું. એટલે બરાબર. મને યાદ આવ્યું કે હમ મન બહુ જવા દવા કરતું હોય, આપણને હા બીવડાવતું હોય, આપણને ઢીલા પાડી દે એવું બૂમાબૂમ કરતું હોય, હા ભય લાગે એવું કરતું હોય, અને આપણને પછીથી અંદર તે વખતે શરીર પર અસર તો થાય જ ને બધી. હા, થાય. હવે આપણે થાય. કહો હું શુદ્ધ આતા આત્મા પડી છું, જવાય. હા હું શુદ્ધ આત્મા છું બોલી અને કહેવાનું આ તું જ્ઞેય છે, હું જ્ઞાતા, તું ચાલ તારી મેં વાત બોલ, શું કહેવા માંગે છે તું? તો કે આમ થઈ બરાબર. જશે. બરાબર, હમ નોટેડ. બોલો હવે આગળ બોલ, હમ શું કહેવા માંગે છે તું? ખ્યાલ આવ્યો? હમ હા. એટલે મનથી છૂટા રહેવું, કારણ કે આપણે છૂટા છીએ જ. મનથી છૂટા છીએ જ. પણ આ પ્રયોગ જ્ઞાની પુરુષે જે બતાવ્યો છે એ હમ પ્રમાણે જો પ્રયોગ કરવામાં આવે તો આપણને સીધો અનુભવ થાય. શું થાય? તો સીધો અનુભવ થાય. હમ આ તમને મેં હકીકત કહી કે હમ મન જે મને જે ત્રાસ દેતું હતું એના હમ માટે કેટલા કલાક ત્રાસ દીધો હશે મને કહો? બરાબર. 4-5 કલાકથી વધારે. હા, પણ 4-5 જેવું કલાક મને ઊંચા નીચા થઈએ. પણ જેવું મને ક્લિક થયું કે તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, હું શુદ્ધ આત્મા છું, હમ તું ન્યુટ્રલ છે. કેવું છે? ન્યુટ્રલ છે. હા, એટલે અને હું ચેતન છું, અનંત જ્ઞાન હમ વાળો છું, અનંત શક્તિ વાળો છું. બોલ તારે શું વાત કરવી છે? ચાલ. હમ ખ્યાલ આવ્યો ને? હા. ત્યાર સુધી તો મેં તારી વાત સાંભળી હતી. હવે બરાબર. તારી વાત સાંભળવામાં નહીં આવે. તે કોઈ દાડો મારું સારું કર્યું નથી. અને જે આ ચાર
જે દાદાએ બતાવેલી વાત પ્રેક્ટિકલ કરી અને જે ટાળું ટપ પડ્યું તે હમ હજુ સુધી ઊંચું થયું નથી. બરાબર. કેમ એવું હશે? એ શું કહેવાનું, એનો શું અર્થ હશે એનો? કે જ્ઞાની પુરુષ જે રસ્તે ચાલ્યા છે હમ એને જે અનુભવ છે તે રસ્તે આપણે ચાલવાનું નક્કી કરવા જેવું છે. કરવા જેવું છે. બરાબર. એનો જો શક્ય હોય તો કાનો માતર પણ આપણે ફેરવવા જેવો નહીં, એવું અંદર નક્કી રાખવું. શું રાખવું? બરાબર. અને અંદર નક્કી રાખવું, હવે ફેરવવા એનું જેવું. કારણ કહું. કારણ કહું. કોઈ હમ ડોક્ટરે આપણને કહ્યું કે આ ગોળી તમારે આ પ્રમાણે લેવાની છે, હમ તો એમાં આપણે ફેરફાર કરીએ ખરા? ના કરીએ. જમ્યા પછી લેવાની હોય, 5 વાગે લેવાની હોય, એને જે ટાઈમ આપ્યો હોય તે લેવાની હોય, ભૂખ્યા પેટની હોય, તે બધું એ બધી સમજીને પ્રમાણ કરીએ કે ના કરીએ? હા, કરીએ. કરીએ. હા, એટલે આ એક અવતાર ભલે આ જગત આપણને જુડિયા મારે હમ એ પછી આપણી વાહ વાહ કરે, આ બંને બરાબર. પૂતગલ છે. શું છે? એક પૂતગલ છે. પૂતગલ બીજા પૂતગલનો હિસાબ ચૂકતે કરે છે. શું કરે છે? હમ એક પૂતગલ બીજા પૂતગલનો હિસાબ ચૂકતે હિસાબ કરે છે. ચૂકતે કરે. પણ હમ આપણે જાગ્રત હોઈએ એટલે ભૂલ હમ જેવું દેખાય ત્યાં આપણે આપણી પડોશીને કેવું કે ભૂલ હમ સુધારો. બરાબર. અને જો બહુ લાડવા ખાય અને બહુ મકલાય તો આપણે ધીમે રહીને કેવું, અમે છીએ તો તમે છો, હમ છાતી કાઢીને પડશો નહીં, ડાયા થાવ. શું હમ કહેવાનું? છાતી કાઢીને ફરશો નહીં, ડાયા થાવ. ડાયા થાવ. હમ તમને સમજાય? આ બધો હા. વ્યવહાર દાદા હમ ભગવાને પોતાની જાત જોડે કરેલો છે અને એ જ બરાબર. બધો વ્યવહાર આપણે શીખવા જેવો છે. બરાબર, શીખવા જેવું છે. હમ એમણે જે આપણને કહ્યું છે એટલું તો આપણે શીખી જઈએ. એમાં તો હમ એક કે છે મારો એક જ શબ્દ શું કે છે? મારો અમારો એક જ રાજીપો શબ્દ. લેવો હોય, અમારો રાજીપો લેવો હોય તો હમ તમે તમારા સાચા રસ્તે ચાલો કે છે. શું કે છે? બરાબર, તમારા સાચા રસ્તે ચાલો. હમ તમે તમારા સાચા રસ્તે ચાલો. આપણે સાચો રસ્તો કોને કહેવો? આપણે સાચો રસ્તો, હું શુદ્ધાત્મા છું અને એ રસ્તે હા, ચાલવાનું. હવે આપણે હું શુદ્ધાત્મા છું એ તો આપણે થયા, પણ હા, પાયલબેન કોને આધીન છે? પણ વ્યવસ્થિત મને ના આધીન આધીન, ખરા કે નહીં? વ્યવસ્થિત ને આધીન. હા. આપણે આધીન નથી. ખ્યાલ આવ્યો ને? અચ્છા, એટલે હા. એટલે આપણે શું કેવું કે હમ પાયલબેન બધાનામાં શુદ્ધાત્મા જુઓ, હમ આજ્ઞામાં રહેજો, નક્કી હમ કરો અને પછી કહેવાનું કોઈ પ્રતિકૂળ કોઈક સંજોગ આવ્યો અને હમ પાયલબેનને જરા અંદર મનમાં ઊંચું થયું કશું કે આ લોકોનું કાંઈ ઠેકાણું નથી, બરાબર. એવું એ પરિણામ ઊભું થયું. હમ બરાબર? હમ કે એ મોક્ષ માર્ગનો રસ્તો છે. અંદર ભગવાન ખરા કે નહીં સામાનામાં? હા, સામાનામાં ભગવાન ખરા, 100% હા, તો સાચો રસ્તો કોને કહેવાય? તો કે આપણે તરત આપણા ફાઇલ નંબર પડોશીને કહેવું, અરે ભાઈ ભગવાન ના જોયા તમે? તમે ભૂલી ગયા રિલેટિવ રિયલની થઈ ગયા. આજ્ઞા? હા. ચલો પાછું કરેક્શન કરો. હમ એનું ઠેકાણું નથી. તમારે તમે બોલી ગયા, આવું હમ બોલાય ભાઈ? ભગવાનને પહોંચ્યા બધું. હમ પણ એ વસ્તુ પાયલબેન ધીમે ધીમે આ સત્સંગમાં જેટલી દાદા પ્રત્યેની ભક્તિ, બીજું દાદા ભગવાને એક શોધખોળ કરેલી એ હું તમને કહું છું. કે આ જગતમાં એમને એક જ પુરુષ એવો મળ્યો કે સાચું સમજવાના કામી હતા. એ હમ. શેના કામી હતા? સત્ય સાચું સમજ. જાણવાના, સત્ય
સત્ય સમજવું, જાણવું. સત્ય જાણવાના કામી હતા. એ હમ. શ્રીમદ રાજચંદ્રજી. કોણ? કૃપાળુદેવ. શ્રીમદ રાજુ. તમે નામ હમ. સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે? હા. હા. એટલે એ જોઈને દાદા ભગવાને 25 વર્ષની ઉંમર પછી એમને આ ભેગું થયું એમનું પુસ્તક. ત્યારે એમને થયું કે આ વર્લ્ડમાં એક જ પુરુષ એવો છે કે જે સત જાણવાનો કામી છે. બરાબર. એટલે આપણને તો જ્ઞાની પુરુષની કૃપાથી શુદ્ધાત્મા પ્રાપ્ત થયો. એમણે આપણને આપ્યું બરાબર. તો હમ. જાણવાની આપણે પડીએ નહોતી કશી. બરાબર. નથી પડી. આપણને કઈ પડી હતી મોક્ષે જવું જેવું? ના. આપણે આત્મા જાણવો જેવું હતું? એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થયું. તો આપણે કેટલા લઘુ રહેવું જોઈએ? હમ. કેટલું લઘુ રહેવું જોઈએ? લઘુ એટલે નાના. સમજ્યા? લઘુ એટલે નાના. ના ના, લઘુત્તમ એટલે આપણે લઘુત્તમ. નાનું થતું જવું. આ તો અચ્છા. કર્મના ઉદય છે કે મારે તમારી જોડે વાત કરવાની છે. હમ. બાકી આ બધી વાતો પોતાની જાત જોડે જ કરવાની છે. જ્યારે હમ. ત્યારે તમારે મારે બધાએ આ સત્સંગ આ જ શીખવાનો છે. કયું? તો કે પોતાની જાત જોડે નિરંતર આપણી સાચા રસ્તે જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં એને રસ્તો આજ્ઞાનો બતાવો, પ્રતિક્રમણનો બતાવો, કે આપણું પોતાનું સુખ આવરાય નહીં અને ધીરે 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 કેવળ જ્ઞાન થઈને મોક્ષ તરફ આગળ જવાય. બરાબર. ખ્યાલ આવ્યો? હમ. હવે એવા દાદા ભગવાન હતા એવું તમને કહું. પાટો હમ. થોડો બદલાશે. બદલું તો હા. વાંધો નથી ને તમને? ના. હા. દાદા ભગવાન પાસે એક જણ આપણા મહાત્મા બહુ સામાન્ય સ્થિતિના, હા. તો એ 2000 રૂપિયા જેવી રકમ લઈને આયા એ ટાઈમમાં. 1000 કે મેં જોયેલું આંખ સામે. તે વખતે કુદરતી મને ત્યાં બેસવાનું હોલમાં સત્સંગ હતો. એ માણસ બહુ સાદા સિમ્પલ કપડાં પહેરીને આવેલો અને એને દાદા ભગવાનને કહ્યું કે દાદા મેં થોડા થોડા કરીને ભેગા કર્યા છે અને મારે આ 2000 રૂપિયા તમને આપવાના છે. હમ. દાદાએ શું કર્યું હશે તમને શું લાગે? દાદાજી એ લીધા હશે અને પછી પાછા આપ્યા પણ હશે. ના, લીધા નથી. એમણે હા. પહેલા પૂછ્યું કે ભાઈ આ અચ્છા. રૂપિયા તું લાવ્યો તો જરા કપડાં તો હારા પહેર. આપણે એ પૈસાની જરૂર નથી કશી. અહીં તો કશી આપણે ખોટે નથી કશી. પછી ધીમે ધીમે બીજા સ્ટેપ પર ગયા. તો કે તમે આ પૈસા મને આપવા આવ્યા છો તો તમારે હા. ઘરમાં છોકરા બધાને પૂછીને લાયા છો? લાવ્યા છો. અચ્છા. બરાબર. આવ્યો ને? હમ. હવે હા. જ્ઞાની બરાબર. પુરુષના વ્યવહારમાં આપણે નકલો નથી કરવા માંગતા. આદર્શ હમ. વ્યવહાર જુઓ, જ્ઞાની પુરુષ કેવા છે. એ સમય તો હમ. પાયલબેન ₹1ની કોઈ વાત જ નથી નીકળતી એ જમાનામાં. ખ્યાલ આવ્યો? હા. બરાબર. હા. હવે આગળની વાત કરું. પછી દાદાએ પૈસા લીધા અને પેલા બહુ દબાણ કર્યું કે ના દાદા મારે આપવા છે, એટલે લઈને દાદાએ વિધિ કરી. અને વિધિ કરી અને પછી શું કહ્યું હશે તમને શું લાગે છે? દાદા ભગવાને કહ્યું અત્યારે મેં તમારા 2000 રાખીએ છીએ, પણ જો તમને કાલે ભીડ પડે, શું કહ્યું? કાલે તમને ભીડ પડે. ભીડ પડે તો મૂંઝાશો નહીં, પાછા લઈ જજો. શું કહ્યું? હમ. આપણે અહીંયા મારું તારું હોય જ નહીં. તમે એવું માનશો નહીં કે આપી દીધા એટલે ગયા. કારણ કે હમ. આપતા તો માણસ આપી દે, પછી એનું હમ. મન બતાવે કે નહીં મુશ્કેલી આવે તો હા. બતાવે. કે અરે રે યાર મેં તો આપી દીધા, હવે હું શું આપી કરીશ? દીધા. હવે શું એમ કરવાનું? કે આ તો કળિયુગ છે ને બેન. ગમે હા. ત્યારે કર્મના ઉદય આવે. હમ. હવે આવું આપણે જોયું હોય દાદા ભગવાનનો વ્યવહાર, તો આપણને શું સમજણમાં આવે? આપણા જીવનમાં શું શીખીએ આપણે? એમાંથી શું શીખવા જેવું લાગે તમને? અટવાઈ ગયા તમે? અટવાઈ ગયા. હા. ના ના ના, બિલકુલ સીધું સિમ્પલ છે.
આપણે જોવું તે કે જોવું અને જાણવું. ના એટલે શું જોવું તે કે ભૂલે ચૂકે આપણી જો આપણને કોઈ ગિફ્ટ આપી ગયું હોય તો આપણે રાખવું કે ભાઈ જતે દાડે એને તકલીફ હોય તેને આપી દેવી. એ મુશ્કેલી આપી એની ખબર દેવું. પડે તો છેલ્લે પ્રાર્થના કરવી દાદા હા. ભગવાનને. હા. કોઈની મુશ્કેલી આજે કોઈ આપણને તકલીફમાં સારા સંજોગો હોય અને આપણને વસ્તુ આપી હોય કે સાચવ્યા હોય અને જ્યારે ખબર પડે તો આપણે ભલે વસ્તુ ના આપી શકીએ પણ પ્રાર્થના તો કરી શકીએ ને. હા, કરી શકીએ. કેમ કેમ કરવી જોઈએ? માણસ મુશ્કેલીમાં છે. માણસ એના મુશ્કેલીમાં છે અંદર ને ભગવાન આપણે કર્મના પણ મદદ કરી હતી. હા એટલે દાદા ભગવાને નાનપણથી આ જ્ઞાન પહેલા એક સિદ્ધાંત ગૂંથતા હતા. કયો સિદ્ધાંતથી જીવતા હતા? તે કે મને જે મળ્યો એને સુખ થવું જોઈએ. મને જે ભેગો થાય એને સુખ થવું જોઈએ. નાની ઉંમરથી એમને હતું. આજે હું તમારી પાસે બેઠો છું અને આટલી દાદાની વાત કરું છું તો મને અંદર આવું હોવું જોઈએ ખરું? હા. તમને દાદાની એક એક વાત તમને જાણવામાં આવે હા. અને તમને કામ લાગે. દાદા પ્રત્યેની અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય. તમને તમારી મુશ્કેલીનું સોલ્યુશન આવવું જોઈએ. એવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ બોલનારને? મુશ્કેલીનું સોલ્યુશન આવવું જોઈએ. હવે જો હું તમારી જોડે સત્સંગ કરું તો હોઉં ભલે કર્મના ઉદયથી આપણને દાદાની નિમિત્તે ભેગા થયા પણ ભાવના કેવી હોવી જોઈએ? તમે ભૂલ કરો એ મને દેખાય પણ મારાથી તમને વઢાય. હા. કદાચ મને તમારી ભૂલ દેખાય તો મારાથી તમને વઢાય હા, હું તો કહું ના કે વઢાય વળાય. કેમ? ના પણ તમે વઢાય. વળો. પણ વળો તો અમને થોડુંક ખબર પડે. વઢવાથી કોઈ ના સુધરે. વઢવાથી કોઈ ન સુધરે. ઉલટી વધશે ન ફટાઈ. એવું પદમાં આવે છે ખબર છે તમને? ના, મેં એવું ખબર સાંભળ્યું છે? નથી હજી. હવે કયું પદ છે? એ પદ હવે મને યાદ આવતું નથી બહુ પણ વઢવાથી કોઈ સુધરે નહીં. કળ જગમાં વિપરીત લોગે એમાં હા. એમાં કંઈક આવે. કળ ખ્યાલ આવ્યો? જગમાં વિપરીત. હવે જો તમને એક વાત કહું કે વઢાય કોનાથી? કે જે સંપૂર્ણ ભૂલ વગરનો થયો હોય એનાથી વઢાય. સાધી તે કે પ્રેમ સ્વરૂપ થયેલા હોય. કેવા હોય? પ્રેમ કેવા સ્વરૂપ થયેલા હોય? થયેલા હોય. પૂર્ણ પ્રેમ સ્વરૂપ થયેલા હોય. પ્રેમ સ્વરૂપની હવે તમને દાદાની વાત કરું. દાદા એક જણને કોઈને કહે ને આમ કે હું આ એમ કે પાંસરો મરને તોય એને આનંદ થતો હતો. શું થતો હતો? આનંદ થતો હતો. અને ઉપરથી અમે બધા આપતા પુત્રો દાદા એક પ્રસાદી આપતા હતા. એ તમને ખબર છે કઈ પ્રસાદી આપતા હતા? ના. એમના બૂટ ખરા ને બૂટ હા. એ બૂટની પ્રસાદી આપતા હતા. એ તમને ખબર નથી? ઊંટની પ્રસાદી. એ તમને ખબર નથી ને પણ ના. તો કહું કેવી હતી એ પ્રસાદી? હા. એટલે દાદા બૂટ લે ને બૂટની પાછળની જે એડી હોય ને એડી હા. એટલે આગળથી બૂટ પકડે અને હા. પછી બધા આપતા પુત્રોનું માથામાં અને બૈડામાં એ બૂટની એડીથી આમ ફાટ ફાટ મારે. અને છતાંય બધા આપતા પુત્રો શું કે દાદા હું રહી ગયો. શું હું કે? રહી હું રહી ગયો. અને પાછું એ બૂટ મારે તો સહન ના થાય એ બી ખબર. પણ દાદાનો જે બૂટ પડે ને શરીરમાં એ બહુ હમ મીઠો લાગતો હતો. કેવો લાગતો હતો? મીઠો લાગતો હતો. અને જો એક બૂટ ઓછો પડ્યો હોય ને તો એમ થાય કે સારું આજે આપણું કાચું પડ્યું આપણું. હમ. દાદા વઢે નહીં તો ગમતું નતું. આજે આપણને કોઈ વઢે તો ગમે છે? આપણને કોઈ વઢે તો ગમે છે?
નથી ગમતું. અને દાદા પ્રેમ સ્વરૂપ કેવા હશે? જો આ લખ્યું, હા. વડવાથી કોઈ ન સુધરે, ઉલટી વધશે નફટાઈ, જેવું છે તેવું નિભાવો, ના કરવી આપ વડાઈ, અણગમતું ના ઉખેડો, ગમતા ને બહુ ના ચિતકો, अपना हिसाबे जोखम, સમભાવે ઉકેલાવો ફાઈલો. એટલે આપણે ફાઇલોનો સમભાવે ઉકેલ લાવવાની વાત આમાં આજ્ઞા મૂકી છે, કવિરાજે લખી છે. બહુ સરસ લાઈન છે, જોયું તમે? હા, એટલે બહુ સરસ. પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન. ત્યાં તો હું મારી જાતને, મારે એકવાર પ્રસંગ બન્યો હતો, એટલે ક્યારે બને નહીં એવું, હમ. પણ એક જણને વળ્યો. એ વળ્યા પછી જે મને ઝાર લાગી ને, અંદર ઝાર લાગી, હમ. એટલી બધી બળતરા થઈ કે આખી રાત ઊંઘ આવી નહીં મને. હમ. અને એટલા પ્રતિક્રમણ પસ્તાવો કરતા કરતા બધું આખી રાત ઊંઘ તો ના આવી, પણ પછી કન્ક્લુઝન પર આવ્યો. હમ. અને કન્ક્લુઝનમાં પ્રદીપને હું વળ્યો. તું દાદા ભગવાનની આજ્ઞા નથી પાડતો તો દાદા તને વળતા હતા? તે દાદાની હાજરીમાં આટલી આટલી ભૂલ કરેલી, દાદા તને વળ્યા હતા? એમની આંખો બદલાઈ હતી, એમની વાણી બદલાઈ હતી, વ્યવહાર બદલાયો હતો? જવાબ દે. એ હમ. ચાલ્યું 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 દાદા ભગવાનની કૃપાથી, પછી નક્કી પણ થયું કે આ જગતમાં દરેક નામાં ભગવાન છે, જે જોવાની આજ્ઞા આપી છે એને પાકી ખરો. અને આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. શું છે? આ જગતમાં દુઃખ દેવા કોઈને આપણે આયા નથી. થાય તો કોઈને સુખ થાય એવું કરવું જોઈએ. કોઈની આબરૂ લેવાય, કોઈને વડાય, ના. સત્સંગ કરાય, મારાથી તમને એવું કશું કરાય, એવું બોલાય એક શબ્દ? ના. જ્યાં મૃદુતા નથી, રુજુતા નથી, ત્યાં ધર્મ કેવી રીતે હોઈ શકે? આ પાયલ બેન, આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે નાની મોટી બધી ભૂલો અમારી ઓળખાય અને આપણે ભૂલોમાંથી મુક્ત થઈએ. આ પૂતગલ જ્યાં સુધી ચોખ્ખું નહીં થાય ને, ત્યાં સુધી કશું થાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે એમાંય લખ્યું છે, એ પદમાં એક પણ આવે છે કે મન વચન કાયા નહીં. મને લાઈન આવશે ત્યાર પછી હું તમને કહીશ પાછું. એટલે આપણે ભૂલથી તમે વ્યવહારમાં ઘરમાં હો અને કોઈને બોલવું પડે, કામવાળીને વળવું પડે, કે કોઈને બી બોલાઈ જાય તમારાથી, આપણાથી બી થઈ જાય, એટલી જાગૃતિ રહે નહીં. પણ આપણું પ્રતિક્રમણ હોવું જોઈએ, આપણો નિશ્ચય હોવો જોઈએ કે મેં ભગવાન છે. શું છે? આપણે છૂટવાના કામી કે બંધાવાના કામી છે? આપણે મોક્ષે જવા માટે છૂટવાનું. આયા છે કે અહીંયા પછી ફરવા આયા છે? ના, મોક્ષે જવા. બરાબર ને? એટલે હમ. જેમ આ દાદા ભગવાન અમને આપતા પુત્રોને હાજરીમાં બધા ઘણા બધા પ્રસંગો બનેલા, બધાને ખબર છે. પણ આ તો મોડે ખુલ્લી નબળે બોલવાની, એ ખુલ્લી નબળે કહેવાય. પણ મનથી પણ એક પણ મહાત્મા પ્રત્યેની દ્રષ્ટિ બદલાવી ના જોઈએ. એ થાય તો કેવું સારું? એવું થઈ જાય તો કેવું સારું? બહુ સરસ થાય. હમ. કે બધાને મોક્ષે જવાયા છીએ આપણે, હા. બધાની મય ભગવાન છે. શું છે? હા, બધાની નહીં ખબર. ખ્યાલ આવ્યો ને? હમ. એટલે દાદા ભગવાનનો રાજીપો લેવો, એના માટે મરી ફીટવા જેવું છે. દાદાની કૃપા કેવી રીતે ઉતરે, એના પાછળ માથા ફોડવાની જરૂર છે. પોતાની કઈ ભૂલો પણ આજ્ઞામાં નથી રહેવા દેતી. મારી કઈ ભૂલો અંદર મને બીજાના દોષિત દેખાડે છે. આ બધાની પાછળ આપણે જો પડી જઈશું ને એકબીજા, તો આપણે એકબીજાને બહુ જ કામ લાગીશું.
તમને શું લાગે છે? હા, 100% બહુ જ કામ લાગે છે. હે? હમ. અંદર 14 લોકના નાથ ભગવાન બેઠા છે, હમ. પ્રગટ થવા માંગે છે, પણ એનો પણ વિનય આપણે નથી કરી શકતા. એ જોવા જેવું છે ને, વિચારવા જેવું છે ને. તમારી ભાઈ ભગવાન છે કે નહીં, કે તમે પાયલ બેન જ હા. છો? ના છે. હે? એ તો હવે આ ખોખું છે, ખોખાનું નામ છે, એ તો છે જ. નામ છે. હમ. ભગવાન બેઠા છે, એની હાજરીમાં કંઈ પણ આડું અવળું થાય એટલે પડોશી કશું બી કરે, ફટ ફેંસલો થવો જોઈએ. શું થવો જોઈએ? ના થાય તો થોડી વાર રહીને પણ ચા નાસ્તો કર્યા પછી પણ એનું સોલ્યુશન આવવું જોઈએ. સાચા રસ્તે ચાલવાનું છે. કયા રસ્તે? સાચા રસ્તે જવાનું. મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. ખ્યાલ આવ્યો? આ તો આપણે દાદાની કૃપાથી ભેગા થયા અને આ બધો સત્સંગ ચાલે છે એટલે મેં તમને બધી વાત કરી. પણ બધી વાત મને લાગુ પડે છે. તમને લાગુ પડતી હોય તો થોડું ઘણું કરજો. પણ આમાં છે દાદા ભગવાનની વાત. કોની છે? દાદા ભગવાન. અને જે 14 લોકના નાથના વચનને સિન્સિયર થયા, સિન્સિયર થવાનું નક્કી કર્યું, એના માટે દાદા હાજર જ હોય. મેં તમને ઘણા નાના એક પ્રસંગ ખાલી કેટલા કલાકથી મારને જે બળતરા થતી હતી, ખાલી જ્ઞાતા બોલ્યો ને જે એમને બતાવેલો પ્રયોગ કર્યો, એના પરથી ખબર પડી કે દાદા એ દાદા જ છે. બસ ફિનિશ. ખ્યાલ આવ્યો? કેમ લાગે તમને? કોક વાર પાયલબેનને વળજો, ફૂલ કરે તો. હા, હા, 100% વળીશ. વળવું હા, એટલે શું? કે ધીમે ધીમે કેવું આપણને ના કેવાનું, શોભે. સમજાવવાનું. હમ. પાયલબેન આવું ના શોભે આપણને. હા, હમ. બધાને દેખતા નહીં બોલવાનું, એટલું તો કહેવાય ને આપણે. હા, ને તો કેવાય. શુદ્ધાત્મા થવાનો ફાયદો હું આપણને. ના થઈ ફાયદો. આજે તમે દાખલા તરીકે માનો કે તમે ઘરમાં હો અને કામવાળી બરાબર પોતું ના કરતી હોય, કચરો વાળતી ના હોય, તો તમારે ધીમે રહીને તું બરાબર વાળતી નથી એવું ના બોલાય, પણ એવું કહે ને કે ગંગાબેન જરા અહીંયાથી સહેજ જરા રહી ગયું છે, સહેજ વાળી લેજો ને સહેજ. એવું કહેવાય કે ના કહેવાય? કેવાય. હે? એમાં એને દુઃખ થાય? કેવાય. એને પ્રેમથી કહે તો દુઃખ થાય? તો આપણે ફાઇલ ના નંબર થાય. એકને પ્રેમ કહેવાય ને કે હા. કેમ બધાને દુઃખ દો છો, કેમ બીજાના દોષ જુઓ છો, તમને કયા સુખની હજુ ઉપાધિ પડી છે, તમને શું હજુ ખૂટે છે? તમને ખાવાનું તો મળે છે કહીએ, તમને કપડાં મળે છે, ખાવાનું મળે છે, રહેવાનું મળે, હવે તમે શું જોઈએ તમને? માનની તો કઈ મોક્ષે જતા માનની કઈ જરૂર છે? શેની જરૂર છે મોક્ષે જતા? મોક્ષે જતા નિરંતર જાગૃતિનો ઉપયોગની જરૂર છે. શેની જરૂર છે? નિરંતર જાગૃતિ. જ્ઞાનીને જાગૃતિ. શિક્ષણ થવાની જરૂર છે. આપણા અંતસ્કરણમાં, આપણા ચિત્તમાં, આપણા પરમાણુમાં દાદા દાદા થયા કરે એની જરૂર છે. સાચા રસ્તે ચાલવું એ બહુ જ જરૂરી છે અને બહુ સરસ સહેલું છે. બહુ સહેલું છે. આવા દાદા ભગવાનને તો આપણે શું કરી શકીએ, શું આપી શકીએ? હમ. એક જ વસ્તુ કે તું સાચા રસ્તે, તારા સાચા રસ્તે ચાલજે તો મારો તને રાજીપો ઉતરશે. કે બોલો કેટલી સિમ્પલ વાત છે. સાચો રસ્તો આપણે સમજવો પડે. ના સમજવો પડે બેન? કોઈની વસ્તુ લેવાય? કોઈની વસ્તુ લેવાય? ના. કોઈની નિંદા કરાય? ના. મારે એક પ્રસંગ બનેલો, એટલું બધું અંદર ચાલ્યું મને, પછી બોલતા તો બોલે ગયું કે ધર્મમાં પૈસાની ઉઘરાણી ના હોય. કેવું બોલાઈ ગયું? ધર્મમાં ધર્મમાં પૈસાની ઉઘરાણી ના હોય. પૈસાની ઉઘરાણી ના હોય. જ્યાં પૈસો છે ત્યાં ધર્મની શોભા જ નથી. બોલતા તો હમ. બોલાઈ ગયું, પણ સામેવાળી વ્યક્તિને દુઃખ થયું. શું થયું? સામેવાળી વ્યક્તિને દુઃખ થયું. એટલે મારી જાતને મને વળવી પડી. કેટલું બધું એની પર એક ભૂલ થાય તો દાદા ભગવાનને કારણે પોતાની ભૂલ જડે છે, નહીં તો જડે નહીં પાયલબેન.
બરાબર સમજાય? અચ્છા પાયલબેન હા હા ઓકે તો ચાલો જય સચિદાનંદ. જય સચિદાન પ્રદીપ હાજી જય હવે ટાઈમ થઈ સચ્ચિદાનંદ. ગયો છે તો આપણે ઓકે.